વાવથરાદ જિલ્લામાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોનો અનોખો વિરોધ પ્રદર્શન। વાવથરાદ જિલ્લામાંથી પસાર થતી સુજલામ સુફલામ કાચી નહેરમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોએ અનોખો વિરોધ નોંધાવ્યો। થરાદ તાલુકાના રા ગામે આવેલા સુજલામ સુફલામ કાચી નહેરમાં ખેડૂતોએ હવન યજ્ઞ કરી કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે વિરોધ દર્શાવ્યો અને મોટી સંખ્યામાં ખેડૂતો સહિત કોંગ્રેસના આગેવાનોની હાજરીમાં વિરોધ દર્શાવી અનિયમિત વરસાદના કારણે ખેતી પાકોને નુકસાન જવાની ભીતિના પગલે કેનાલમાં પાણી છોડવાની માંગ કરવામાં આવી હતી। વાવથરાદ જિલ્લામાં ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા સુજલામ સુફલામ કેનાલમાં હવન અને યજ્ઞ કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં ખેડૂતો સહિત કોંગ્રેસના આગેવાનો આ કાર્યક્રમમાં જોડાયા હતા। કરોડોના ખર્ચે બનાવેલી સુજલામ સુફલામ કેનાલ માત્ર ચૂંટણીલક્ષી હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો। ચૂંટણી આવે ત્યારે માત્ર કેનાલમાં પાણી છોડવામાં આવે છે, ત્યારબાદ ખેડૂતો માટે પાણી ન છોડાતા હોવાનો કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે। સાથે સાથે મોટી સંખ્યામાં ખેડૂતોએ પણ આ હવનમાં હાજરી આપી હતી। સુજલામ સુફલામ કાચી કેનાલમાં બેસી ખેડૂતો દ્વારા હવન કરી સિંચાઈ વિભાગ અને સરકાર સામે બાયો ચડાવી છે। હાલ મગફળી, બાજરી, ઘાસચારા સહિત ખેતી પાકોના વાવેતર કરવામાં આવ્યા છે, પરંતુ સિંચાઈના પાણીના અભાવને કારણે હાલ ખેતી કરવી મુશ્કેલ બની છે। તો બીજી તરફ થરાદના પૂર્વ પટ્ટાના 97 ગામોને નિયમિત પાણી આપવાની માંગ સાથે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું। સુજલામ સુફલામ કાચી નહેરનો બીજો છેડો ખોડા બોર્ડર સુધી લંબાવવાની પણ વાત કરવામાં આવી। રેલ નદી વિસ્તારને જીવંત કરવા માટે રેલ નદીમાં પણ પાણી નાખવાની માંગ કરવામાં આવી છે। હાલ તો અનિયમિત વરસાદ અને સિંચાઈના પાણીના અભાવે ખેડૂતોને ખેતીમાં નુકસાન જવાની ખેડૂતોએ ભીતિ વ્યક્ત કરી છે। થરાદના રાહ પાસેથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં હાલ પાણી ન છોડાતા ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો છે। અનિયમિત વરસાદ અને સિંચાઈના પાણીના અભાવે ખેડૂતો ખેતીમાં નુકસાન થઈ રહ્યું છે। ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક ધોરણે સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવે। જો 1 મહિનામાં પાણી છોડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરી વિરોધ દર્શાવવામાં આવશે। આ વિસ્તારના જે ખેડૂત સંઘર્ષ સમિતિ છે એના દ્વારા રા મુકામે સુજલામ સુફલામ કેનાલમાં યજ્ઞ કરવામાં આવે, સરકારને સદબુદ્ધિ આપે ને ભગવાનને પણ પ્રાર્થના કરવામાં આવે કે વરસાદની ખેંચ વરસાદ આપવામાં આવે। છેલ્લા જ્યારથી આ સુજલામ સુફલામ કેનાલ બની માત્ર ચૂંટણી આવે ત્યારે જ આ કેનાલમાં પાણી નાખવામાં આવે છે, એના પછી ક્યારે પણ પાણી નાખવામાં આવતું નથી। 2022ની વિધાનસભાની ચૂંટણી વખતે પણ અહીંયા બંધો તોડીને નીરના વધામણા કરવામાં આવ્યા હતા। એના પછી આ રા તાલુકાના લોકોએ આ કેનાલમાં પાણી દેખ્યું નથી, એટલે માત્ર વોટ લેવા માટે, છેતરવા માટે જ્યારે ચૂંટણી આવે જેમ ઈવીએમ આવે તેમ પાણી આવે, જેમ ચૂંટણી પતે ઈવીએમ લઈ જાય એમ પાણી પણ જતું રહે છે। હજારો કરોડના ખર્ચે પાઇપલાઇન નાખવાનું જ્યારે તરકટ થતું હોય તો એની જગ્યાએ આ કેનાલની અંદર જે પાઇપલાઇનના જે નળ મૂકેલા છે મોટા એ ચાલુ રાખે તો પણ અહીંયા પાણી આવી શકે એમ છે, પણ એમને ખબર છે આની અંદર આ કાચી કેનાલ બની ગઈ છે, હવે આમાં કંઈ કમિશન મળવાનું નથી, એટલે પાઇપલાઇન નાખીને કમિશન ખાવા માટે છે સરકારના મંત્રીઓથી, અધિકારીઓથી એટલે આખી સરકાર જ્યાં સુધી હપ્તા કમિશન ખોરીના લીધે આ કેનાલમાં પાણી નાખતી નથી, સરકારને સદબુદ્ધિ આપે એના માટે યજ્ઞ કરવામાં આવ્યો છે। અમે આવેલા છે સુજલામ સુફલામમાં પાણીનો પ્રશ્ન છે। સુજલામ સુફલામ સૂકી નહેર પડી છે, એના માટે બધે ગામડેથી ખેડૂતો ભેળા થયા છે કે ભાઈ આ સુજલામ સુફલામ જ્યારે ચૂંટણી આવે ત્યારે 4 દાડા પાણી વાળે અને જ્યારે ચૂંટણી પતી જાય એટલે સુજલામ સુફલામ કોરી રહે છે। અને આ જે મોટી પાઇપલાઇનનો ખર્ચો કર્યો છે એ અમે અત્યારે 10 વર્ષથી મેં મોગીલાલે આ સુજલામ સુફલામની પાણીનો તળાવવાનો હતાણો ગામનો વિરોધ કર્યો, ત્યારે અત્યારે પાઇપલાઇન પણ નખાણી છે અને પાઇપલાઇન નખાણી પણ હવે 5 વર્ષ એમને પૂરા થઈ જશે। જો તળાવ ભરાય તો એમ ગણાય કે ભાઈ આ સાહેબે તળાવ ભર્યા છે, અને હજુ તો ગામડે પાઇપલાઇન પણ નખાઈ રહી હતી, તળાવ કોરા પડ્યા છે। હવે સુજલામ સુફલામમાં પાણી નાખે, પાઇપલાઇનથી તળાવો ભરે, અમુક બધે તળાવો ગામમાં 1 આપ્યું, 2 આપ્યા, અમુક 5 આપ્યા, લાગ વળગ ચલાવે છે। એટલે હવે આવો સરકાર લાગ વળગ ન ચલાવે અને સુજલામ સુફલામમાં પાણી નાખે એવી અમારી વિનંતી છે। જય હિન્દ, જય ભારત।